નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો. આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 અષાઢ સુદ તેરસ સોમવાર તારીખ 27/7/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6:10 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:22. આજની ચંદ્ર રાશિ છે ધન અને આજનું નક્ષત્ર છે મૂળ. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. બપોરે 12:19 શરૂ થશે ને બપોરે 1:12 પૂર્ણ થશે. હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. આજનો રાહુકાળ સવારે 7:47 શરૂ થશે અને સવારે 9:26 પૂર્ણ થશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં જ્ઞાન અને ધન બંનેનો યોગ્ય ઉપયોગ કરવાથી બંનેમાં વધારો થાય છે. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે ધન, અને આજના જન્મેલા બાળકો ધન અને જ્ઞાન બંનેનો ઉપયોગ સમયસર કરવા માટે હોશિયાર હશે. હવે સમય થયો છે આજના સુવિચાર. માનવ જિંદગીમાં એ મહત્વનું નથી કે આપણે કેટલા શ્વાસ લીધા, પણ એ મહત્વનું છે કે તમે કેટલા શ્વાસ જીવ્યા. બહુ મહત્વનું છે. શ્વાસ લેવાથી કોઈ મતલબ નથી, પણ કેટલા શ્વાસને આપણે જીવી જાય એ મહત્વનું છે. હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. શ્વાસ ફૂલતો હોય, મતલબ વધારે શ્વાસ ચડતો હોય તો ગરમ પાણીમાં અજમો નાખી અને એ હુંફાળું પાણી પીવાથી શ્વાસમાં રાહત થાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય મોહથી દૂર રહીશું. મોહ આપણી વાસના વધારે છે અને આપણે વાસનાથી દૂર રહેવાનું છે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. મેષ રાશિવાળાના જે માનસિક થાક લાગતો દેખાય છે, જે તમારી નાની નાની ચિંતાઓને વધારી જાય. આજે છે ને તમારે કૌટુંબિક એકતા જાળવવાનો પ્રયત્ન કરવાનો, જેથી તમારું મન પણ લાગેલું રહે અને ચિંતાઓ પણ આપણે દૂર કરી શકીએ. અને આજે કાર્યક્ષેત્રમાં હરીફોથી દૂર રહેજો ને ઉતાવળીઓ નિર્ણય કરતા નહીં. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળાનો ધન ખર્ચ આજે વધતો દેખાય છે, તો આજે તમારે ખૂબ ધ્યાન રાખીને દિવસ પસાર કરવાનો છે. આજે પેલી કહેવત ધ્યાન રાખજો, ઉજળું એટલું દૂધ નહીં. તો આ બાબતે થોડીક સમજણ આપને કેળવી શકશું. કાર્યક્ષેત્રમાં આજે કંઈક નવી જવાબદારીઓ તમને સોંપવામાં આવે, પણ આજે ગેરસમજથી દૂર રહેવું આપણા માટે જરૂરી. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળાએ આજે પોતાની બચત વધારવાનો પ્રયત્ન કરવાનો છે. આજે કોઈ પણ જગ્યાએ પર ખર્ચ કરતા પહેલાં વિચારજો, જે બચત કરી શકાય એ બચાવશો તો આજે તમારી જિંદગીની બચતમાં વધારો કરી શકાય. આજે કોઈ પણ નિર્ણય લો તો સમજી વિચારીને લેજો, એમાં ઉતાવળ કરતા નહીં. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળાએ આજે પોતાના વિચારો સકારાત્મક રાખીને દિવસની શરૂઆત કરવાની છે. આજે કોઈ જગ્યા પર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય તો સમજી વિચારીને કરજો, એમાં ઉતાવળ કરતા નહીં. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજે કોઈક વેપાર અંગેનું આયોજન કરવાનું હોય તો એને પૂર્ણ કરજો, એને અધૂરું નહીં છોડતા. અધૂરું છોડેલું આયોજન તમને નુકસાનમાં લઈ જશે. અને આજે આર્થિક વ્યવહારો ખૂબ સમજી વિચારીને કરવા જોઈએ. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળાને આજે કોઈ નવી તક મળતી દેખાય છે. કાર્યક્ષેત્રમાં ધારેલો લાભ લઈ શકાય, ધારેલું પરિણામ તમે લાવી શકશો. આજે અટકેલા કામ કોઈની સહાયથી પૂર્ણ થાય તો કરી લેવા જોઈએ. અને આજે આવકમાં ધારેલું પ્રમાણ આપણે વધારી શકીએ. આજનો શુભ રંગ કેસરી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી
પપ્પા, અરે મમ્મી તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ પેલી નીલમ? હા, નીલમ. હા? તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સફળતા મળે. ભૂતકાળમાં તમે કરેલા જે સજેશન છે, જે કોઈ તમે સલાહ સૂચન કર્યા હોય એને માન્ય રાખવામાં આવે અને એનાથી તમને અને સમાજને સારો ફાયદો થાય. ટૂંકમાં કહીએ તો આજે તમારી લાગણીને મહત્ત્વ આપવામાં આવે, તો આ એક તમારા માટે સારું પરિણામ કહેવાય. આજે આવકની બાબતમાં નવા સ્ત્રોત ઊભા કરી શકાય. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળાએ આજે સાચવીને દિવસ પસાર કરવો. આજે ભાગીદારીવાળા પ્રશ્નોમાં ખૂબ સાચવીને આગળ ચાલવું જરૂરી છે. આજે પોતાના વિચારોને અમલમાં મૂકવા માટે કોઈ પણ પ્રકારની જીદ નહીં કરતા કે હું કહું તે જ ખરું. આ બાબતને આજે છોડી દેવી. આજે તમારે તમારો ભવિષ્યની યોજનાઓ પર ધ્યાન આપવું જરૂરી છે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાને આજે માન સન્માન મળતું દેખાય છે, પણ મિત્રો આજે બપોર પછીના સમયમાં થોડોક બદલાવ આવતો દેખાય છે. બપોર પછી તમારે તમારા વાણી, વ્યવહાર અને વર્તન પર સંયમ રાખવો પડશે. કોઈ નાનકડી ઘટના તમારી સાથે એવી બને જ્યાં તમે આ તનનો સંયમ ગુમાવી શકો છો, તો આજે આ બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખજો. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ આજે આરોગ્ય સાચવવાનું છે. કાર્યક્ષેત્રમાં જે કામ થઈ રહેલું છે એની પર પણ તમારે નજર રાખવી પડશે. આજે મનના નકારાત્મક વિચારોને દૂર રાખીને આગળ ચાલશો તો ચોક્કસ ફાયદો થાય. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાએ આજે ખાવા પીવામાં ખાસ ધ્યાન આપવાનું છે. ખાવા પીવામાં ધ્યાન નહીં આપો તો આજે તમારા શરીરમાં રોગ ઘર કરી જાય અને ટૂંકમાં આની શરૂઆત થશે પેટના રોગથી. તો અહીંયા ખૂબ સાવધાની રાખીને આજનો દિવસ પસાર કરજો. ખાવા પીવામાં પૂરતું ધ્યાન આપજો. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે સામાજિક બાબતોમાં ગમ ખાઈને જીવવો. કોઈ કંઈ બોલી જાય, કોઈ કંઈ ઠપકો આપી જાય તો એનો સામનો નહીં કરતા, ગમ ખાઈને આગળ વધજો, એમાં તમારી ભલાઈ રહેશે. આજે કોઈ પ્રવાસ કરવાનો થાય તો કરી લો, એમાં તમારી પ્રગતિ ચોક્કસ થાય. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.